Hello friends, welcome back to my YouTube channel GSET 2026 પેપર 1 બેચ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે પેપર 1 ની અંદર આપણે આજે દરેક ટોપિક્સ આપણે અંદર જોવાના છે. તો આપણે યુનિટ નંબર 1 સ્ટાર્ટ કરી દીધું છે, જેનું નામ છે ટીચિંગ એપ્ટિટ્યુડ એટલે કે શિક્ષણ અભિયોગ્યતા. એમાં આપણે ટીચિંગ, એના કોન્સેપ્ટ, ઓબ્જેક્ટિવ, લેવલ્સ ઓફ ટીચિંગ એની વાત કરી છે, લર્નર કેરેક્ટરિસ્ટિક્સ, ફેક્ટર અફેક્ટિંગ ટીચિંગ રિલેટેડ ટુ ટીચર લર્નર, મેથડ ટીચિંગ ઇન ઇન્સ્ટિટ્યુશન્સ ઓફ હાયર લર્નિંગ, અને આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છે, જેનું નામ છે ટીચિંગ સપોર્ટ સિસ્ટમ. શું નામ છે? ટીચિંગ સપોર્ટ સિસ્ટમ. એટલે કે એની ટ્રેડિશનલ મેથડ, મોડર્ન મેથડ અને આઈસીટી બેઝડ મેથડ. તો આ ત્રણ મેથડનો આપણે આજે ભણવાના છીએ કે એ કઈ મેથડ હોય છે. યુનિટ નંબર 1 ટીચિંગ એપ્ટિટ્યુડ સ્ટાર્ટ કરતા પહેલા જે પણ વિદ્યાર્થીઓએ આગળના લેક્ચર જોયા નથી અને જે કોઈ પણ વિદ્યાર્થી આજે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે, તો આગળના લેક્ચર જરૂરથી જોજો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે અને તમામ લેક્ચરની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવી અને વિડીયોની શરૂઆત હવે કરીએ. ટીચિંગ સપોર્ટ સિસ્ટમ એટલે કે ટ્રેડિશનલ, મોડર્ન અને આઈસીટી બેઝડ એજ્યુકેશન્સની વાત કરવાની છે કે શિક્ષણ સહાય પ્રણાલી પરંપરાગત, આધુનિક અને આઈસીટી બેઝડ આધારિત કઈ રીતે હોય છે. સૌ પ્રથમ આપણે મિનિંગ જોઈએ કે ટીચિંગ સપોર્ટ સિસ્ટમ એટલે શું. રિફર્સ ટુ કલેક્શન ઓફ મેથડ એટલે કે અલગ અલગ પદ્ધતિ વિશે વાત કરવાની છે, ટેકનિક્સ, એની તકનીકો, રિસોર્સિસ, અલગ અલગ સંસાધનો, ટેકનોલોજી અને ઇન્સ્ટ્રક્શનલ સ્ટ્રેટેજી. એના દ્વારા એક શિક્ષક શું કરે છે? એક પ્લાનિંગ કરે છે, લેક્ચર કરે છે એટલે કે સ્ટુડન્ટ્સને લેક્ચર આપે છે, એનું મેનેજ કરે છે, એ જે લેક્ચર લીધો છે એનું ઇવેલ્યુએશન થાય છે. એ આખી એક પ્રોસેસ જે હોય છે એને કહેવાય છે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ. એ શેના દ્વારા થાય? તો એના માટે તમારે એક પહેલા તો હકારાત્મક વાતાવરણ ઊભું કરવું પડે. જ્યારે પણ તમે ક્લાસની અંદર એન્ટર થાવ તો ડાયરેક્ટ કોઈને ભણવાની ઈચ્છા હોય નહીં, તો એના માટે તમારે સૌપ્રથમ પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું પડે. એટલે કે એક એવું વાતાવરણ બનાવવું પડે કે જેથી સ્ટુડન્ટ્સ વધારે ને વધારે ઇન્ટરેક્ટિવ થાય, ક્લાસરૂમમાં એ ક્વેશ્ચન આન્સર કરવા માટે વધારે પ્રોત્સાહિત થાય. તો ટીચર એનો જે મેઇન ગોલ શું હોય છે કે ટીચિંગ મોર ઇફેક્ટિવ બનાવવાનો હોય છે, રાઈટ? તો એમાં અલગ અલગ પદ્ધતિ છે. એમાં ફર્સ્ટ જે આપણી મેથડ છે એનું નામ છે ટ્રેડિશનલ ટીચિંગ સપોર્ટ સિસ્ટમ એટલે કે પરંપરાગત શિક્ષણ સહાયક પ્રણાલી. તમને બધાને ખબર હશે કે જ્યારે પહેલાના જમાનામાં કઈ રીતે શિક્ષણ લેવાતું હતું કે એક ટીચર હોય છે, એ ચોક એન્ડ બોર્ડ દ્વારા શું કરે છે? બાળકોને ભણાવતા હોય છે, જે અત્યાર સુધી ચાલતું આવ્યું હતું. તો એ મેથડને કઈ મેથડ કહેવામાં આવે છે? ટ્રેડિશનલ ટીચિંગ સપોર્ટ સિસ્ટમ. એનો અર્થ છે કે ટ્રેડિશનલ ટીચિંગ ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ ફોર્મ education in which the teacher act the main source of knowledge and student receive information passively. એટલે કે શિક્ષક એક વસ્તુ, એક ટોપિક એક સમજાવી દે છે અને સ્ટુડન્ટ સાંભળી લે છે. તો સ્ટુડન્ટ ત્યારે પેસિવ હોય છે અને ટીચર શું હોય છે? એક્ટિવ હોય છે. સ્ટુડન્ટ શું હોય છે? સાંભળી લે છે, ત્યારબાદ એને ઘરે જઈને એ વસ્તુ ભૂલાઈ જતી હોય છે. ઇટ્સ કોમનલી નોન એઝ ધ ટીચર સેન્ટર્ડ એપ્રોચ. આ એપ્રોચને કયો એપ્રોચ કહીશું આપણે? ટીચર સેન્ટર્ડ એપ્રોચ. શું કામ? કારણ કે ટીચર જે હોય છે એ જ્યારે સ્ટુડન્ટ્સને ઇન્ફોર્મેશન આપે છે ત્યારે ટીચર છે એ શું હોય છે? એક્ટિવ હોય છે અને સ્ટુડન્ટ શું હોય છે? એ પેસિવ હોય છે. તો જે ટીચર છે એ શું થયો? ટીચર સેન્ટર્ડ એપ્રોચ થયું અને લર્નર હોય છે એ શું થયું? પેસિવ થયું. તો જે સ્ટુડન્ટ કોઈ ઇન્ફોર્મેશન ગ્રહણ કરે છે તો એ શું થયું? પેસિવ કહેવાશે, રાઈટ? ત્યારબાદ વાત કરીએ કે પરંપરાગત શિક્ષણ એ શિક્ષણના સૌથી જૂના સ્વરૂપોમાંનું એક છે કે જેમાં શિક્ષક જ્ઞાનના મુખ્ય સ્ત્રોત તરીકે કાર્ય કરતા હોય છે અને વિદ્યાર્થીઓ નિષ્ક્રિય રીતે માહિતી મેળવે છે. તેને સામાન્ય રીતે શિક્ષક કેન્દ્રિત અભિગમ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સમગ્ર શિક્ષણ પ્રક્રિયા શિક્ષકની આસપાસ ફરે છે. એટલા માટે જ જે શિક્ષક હોય છે એ એક્ટિવ હોય છે અને સ્ટુડન્ટ હોય છે એ પેસિવ હોય છે. હવે વાત કરીએ એના કેરેક્ટરિસ્ટિક્સની, એટલે કે જે ટ્રેડિશનલ ટીચિંગ જે લેવાતું હતું એના મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ હતી. તો પેલું હતું ટીચર સેન્ટર્ડ એપ્રોચ. ઓબ્વિયસલી, કેમ કે શિક્ષક જ જે માહિતી આપશે એ જ વિદ્યાર્થીઓ સાંભળવાના છે. તો એ
એ જ એપ્રોચ થયો, એ એપ્રોચ કયો કહેવાશે? ટ્રેડિશનલ એપ્રોચ. તો ટ્રેડિશનલ ટીચિંગ, ધ ટીચર પ્લે ધ ડોમિનન્ટ રોલ ઇન ધ ક્લાસરૂમ. ધ ટીચર ડિસાઇડ what to teach, how to teach and when to teach. એટલે કે શિક્ષકે શું શીખવવું, કેવી રીતે શીખવવું અને ક્યારે શીખવવું એ માત્ર ને માત્ર એક ટીચર નક્કી કરતા હતા. સ્ટુડન્ટ મેઇનલી લિસન, ટેક નોટ્સ એન્ડ ફોલો ઇન્સ્ટ્રક્શન પ્રોવાઇડ બાય ધી ટીચર. અને વિદ્યાર્થી શું કરે? જે શિક્ષક કહે છે એને ધ્યાનપૂર્વક સાંભળે, એની નોટ્સ બનાવે, એના ઇન્સ્ટ્રક્શનને ફોલો કરે, એટલે કે એના નિયમોનું પાલન કરે જે ટીચરે એમને પ્રોવાઈડ કર્યું હોય તે. તો આ જે જૂની મેથડ હતી એને કઈ કહેવાશે? ટીચર સેન્ટર્ડ એપ્રોચ. બીજો એપ્રોચ છે લેક્ચર મેથડ, એટલે કે વ્યાખ્યાયન પદ્ધતિ, જે પહેલા પણ ચાલતું હતું, અત્યારે હાલમાં પણ ચાલે છે, પણ બંનેને જે સમજાવવાની જે અલગ અલગ મેથડ છે. The lecture method is the most common technique used in traditional classroom. Information is delivered verbally by the teacher. લખ્યું છે ને કે વર્બલી, એટલે પહેલાના જમાનામાં આવા અત્યારના જે આધુનિક જે મોડર્ન સંસાધનો છે એ પહેલાના જમાનામાં નહોતા. એટલે ટીચર શું કરતા હતા? કોઈ બી વસ્તુ શું કરતા હતા? ઓરલી એક્સપ્લેનેશન્સ આપતા હતા, બરાબર? તો એના કારણે સ્ટુડન્ટ્સ માત્ર સાંભળે છે અને ટીચર માત્ર બોલે છે. સ્ટુડન્ટ આર એક્સપેક્ટેડ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ મેમોરાઇઝ ધ કન્ટેન્ટ. શિક્ષકે એ ટાઈમે જે વસ્તુ કીધી એ જેના મગજમાં ઉતરી એ ઉતરી, બાકીના બધાને ગયું. તો આ મેથડ કઈ હતી? લેક્ચર મેથડ. નેક્સ્ટ છે પેસિવ લર્નિંગ, એટલે કે નિષ્ક્રિય શિક્ષણ. એ કોણ હોય? સ્ટુડન્ટ્સ. ઓબ્વિયસલી સ્ટુડન્ટ્સની વાત થાય છે. સ્ટુડન્ટ્સ હેવ limited opportunity to participate actively in the learning process. Learning mainly occurs through listening, reading and memorization. એટલે કે શિક્ષક તો ભણાવીને જતા રહ્યા, તો હવે વધ્યું કોણ? સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ શું કરશે? એ ઇન્ફોર્મેશનને સાંભળશે, ઘરે જઈને વાંચશે અને એને યાદ રાખવાની ગોખણ પદ્ધતિ યુઝ કરશે. જે એ કહે છે ને કે કોઈ વસ્તુ ગોખીને યાદ કરે, ક્યારે? એક્ઝામના ટાઈમે. એને કયું કહેવાશે? પેસિવ લર્નિંગ, એટલે કે નિષ્ક્રિય શિક્ષણ. વાત છે ફોર્થ, ફિક્સ કરિક્યુલમ, એટલે કે નિશ્ચિત અભ્યાસક્રમ. ફિક્સ કરિક્યુલમ એટલે કે ધ કરિક્યુલમ ઇઝ પ્રી ડિટરમાઇન્ડ એન્ડ સ્ટાન્ડર્ડાઇઝ. સ્ટુડન્ટ્સ હેવ લિટલ ફ્લેક્સિબિલિટી ઇન સિલેક્ટિંગ સબ્જેક્ટ ઓર લર્નિંગ એક્ટિવિટી અકોર્ડિંગ ટુ ધેર ઇન્ટરેસ્ટ. હવે દરેક બાળકને અલગ અલગ એરિયામાં જવાનો ઇન્ટરેસ્ટ હોય છે. કોઈને આ સબ્જેક્ટ ગમે છે, કોઈને ઇકો ગમે છે, કોઈને સ્ટેટ નથી ગમતું. અત્યારે હાલમાં આપણે એનઈપી સિસ્ટમ પ્રમાણે ઇકો અને સ્ટેટ જે મલ્ટિપલ જે કહેવાય ને સિલેક્ટિવ ઓપ્શન હોય છે, યા તો તમે ઇકો લઈ શકો યા તો તમે સ્ટેટ લઈ શકો, બંને તમે લઈ શકો નહીં. અથવા તો તમે ઇકો ના લઈ શકો, તમને સ્ટેટમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે સ્ટેટ લઈ શકો. તો આ અત્યારની મોડર્ન પદ્ધતિ પ્રમાણે છે. પણ જ્યારે પહેલાના જમાનામાં શું હતું કે ઇકો છે, સ્ટેટ છે, એકાઉન્ટ છે, બરાબર, આ બધા સબ્જેક્ટ કમ્પલસરી તમારે ભણવાના હતા. તો એ ટાઈમે ફિક્સ કરિક્યુલમ હતું કે કરિક્યુલમ મુજબ તમારે એ સબ્જેક્ટો ભણવા જ પડશે એની હાવ, એટલે કે નિશ્ચિત અભ્યાસક્રમમાં. ત્યારબાદ છે એમ્ફાસાઇઝ ઓન એક્ઝામિનેશન્સ, કે પરીક્ષાઓ ઉપર ભાર. કે સક્સેસ ઇઝ ઓફન મેઝર્ડ થ્રુ રિટન એક્ઝામિનેશન ધેટ એક્સેસ સ્ટુડન્ટ એબિલિટી ટુ રીકોલ ઇન્ફોર્મેશન રેધર ધેન એપ્લાય નોલેજ. એ સફળતા ઘણીવાર લેખિત પરીક્ષાઓ દ્વારા માપવામાં આવે છે, જે જ્ઞાન લાગુ કરવાને બદલે વિદ્યાર્થીઓની માહિતી યાદ રાખવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે. એટલે આ એમ્ફાસાઇઝ એક્ઝામિનેશન્સ એવું કહે છે કે પહેલાના ટાઈમમાં શું હતું કે બાળકો ભણીને જાય છે, એક્ઝામ આપે છે, રિટન એક્ઝામ આપે છે, રિઝલ્ટ આવી ગયું, ધેટ્સ ક્લિયર. બટ અત્યારે જે એને રિયલ લાઈફમાં જે રિયલ એને નોલેજ મળવું જોઈએ, બરાબર, તો એ નોલેજ એ ટાઈમે એ લેતો નથી. માત્ર શું કરે છે? ગોખણપટ્ટી કરે છે અને એક્ઝામ આપીને જતો રહે છે. તો એમ્ફાસાઇઝ ઓન એક્ઝામિનેશન્સમાં શું થતું હતું કે સ્ટુડન્ટ્સ માત્ર ભણવા ખાતર જ ભણતા હતા. એ એના રિયલ લાઈફ એક્ઝામ્પલ, એના રિયલ લાઈફમાં કોઈ વસ્તુ યુઝ થાય એના ઉપર ભાર આપતા નહોતા. તો આ થયા આપણા બધા કેરેક્ટરિસ્ટિક્સ. વન બાય વન જોઈ લઈએ. પહેલું હતું ટીચર સેન્ટર્ડ એપ્રોચ, એટલે કે શિક્ષક કેન્દ્રિત અભિગમ. બીજું હતું લેક્ચર મેથડ, એટલે કે વ્યાખ્યાયન પદ્ધતિ. ત્રીજું હતું પેસિવ લર્નિંગ, એટલે કે નિષ્ક્રિય શિક્ષણ. ચોથું હતું ફિક્સ કરિક્યુલમ, એટલે કે નિશ્ચિત અભ્યાસક્રમ વિશે વાત કરી. અને પાંચમું છે આપણું એમ્ફાસાઇઝ ઓન એક્ઝામિનેશન્સ, એટલે કે પરીક્ષા ઉપર ભાર.
હવે વાત કરીએ એના એડવાન્ટેજ ઓફ ટ્રેડિશનલ ટીચિંગ. હવે લાભ કયા કયા છે? તો એડવાન્ટેજ એટલે કે જે જૂની મેથડથી તમે ભણાવતા હતા તો એના કઈ ના કઈ ફાયદા તો હશે. પેલું, ઇઝી ક્લાસરૂમ મેનેજમેન્ટ. શું છે? ઇઝી ક્લાસરૂમ મેનેજમેન્ટ એટલે કે સરળ વર્ગખંડ વ્યવસ્થાપન. The teacher maintain complete control over classroom activity, making it easier to manage large group of students. ક્લાસરૂમમાં શું હોય છે કે એક જ ક્લાસની અંદર બધા જ વિદ્યાર્થીઓને બેસાડી દેવામાં આવે છે. શિક્ષક પોતે ભણાવીને જતા રહે છે, એટલે કે અલગ અલગ ડિવિઝન મુજબ શું થાય છે કે ક્લાસરૂમ હેન્ડલિંગ કરવા એમને થોડી સગવડતા ઓછી પડતી હોય છે. ધ ટીચર મેન્ટેન કમ્પ્લીટ કંટ્રોલ ઓવર ક્લાસરૂમ એક્ટિવિટી. બધા જ વિદ્યાર્થીઓ એક જ ક્લાસની અંદર હશે તો ટીચરને કોઈ એક્ટિવિટી કરાવી હશે તો એ બહુ ઇઝી પડી જાય છે. બીજું, સ્યુટેબલ ફોર લાર્જ ક્લાસ. પહેલાના ટાઈમમાં બધા મોટા મોટા ક્લાસ હતા કે જેના અંદર એક જ ક્લાસની અંદર બધા જ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ જતો હતો કે એક સાથે બધી જ ઇન્ફોર્મેશન સેમ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થઈ જતી હતી સ્ટુડન્ટ્સોને. ટ્રેડિશનલ લેક્ચર કેન ઇફેક્ટિવલી રીચ અ લાર્જ નંબર ઓફ સ્ટુડન્ટ્સ એટ ધ સેમ ટાઈમ. રાઈટ. પછી છે કોસ્ટ ઇફેક્ટિવ એટલે કે ખર્ચ અસરકારક. ધીસ મેથડ રિક્વાયર્ડ મિનિમલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. શું કામ? ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચો બહુ જ ઓછો થાય. કેમ કે એક જ ક્લાસરૂમ હોય. હવે એક જ ક્લાસરૂમની અંદર તમે બધા સ્ટુડન્ટ્સને બેસાડી દો તો એટલા ખર્ચો પણ ઓછો આવશે. હવે તમે અલગ અલગ ક્લાસ બનાવો તો એમાં ખર્ચો વધી જશે. તો આના માટે એનો એડવાન્ટેજ મેઇન હતો કે એક જ ક્લાસરૂમની અંદર બધા સ્ટુડન્ટ્સ આવી જાય છે. તો મેથડ રિક્વાયર મિનિમલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટેકનોલોજી રિસોર્સિસ. હવે આમાં શું થશે? ટેકનોલોજી પણ ઓછી વપરાશે. હવે આમાં દરેક ક્લાસે શું કરવું પડશે? ટેકનોલોજી પણ વાપરવી પડશે. મેકિંગ ધ એફોર્ડેબલ ફોર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન. એના કારણે શું થતું હતું કે બધા ઇન્સ્ટિટ્યુશન એટલે કે જેટલી પણ સંસ્થાઓ છે, કોલેજો છે, યુનિવર્સિટી છે, સ્કૂલ છે, તો દરેક જગ્યાએ બધાને ટ્રસ્ટીઓને શું થતો હતો? લાભ થતો હતો. કેમ કે એક જ ક્લાસરૂમ, એક જ ટેકનોલોજીનો યુઝ થાય. અલગ અલગ ક્લાસરૂમમાં કોસ્ટ એમનો વધી જતો હતો. તો આ એમના માટે બેસ્ટ એડવાન્ટેજ હતો, કોસ્ટ ઇફેક્ટિવ. ત્રીજો છે ઇફિશિયન્ટ કવરેજ ઓફ સિલેબસ. અભ્યાસક્રમનું કાર્યક્ષમ કવરેજ કે ટીચર કેન કવર અ લાર્જ અમાઉન્ટ ઓફ કન્ટેન્ટ વિધિન અ લિમિટેડ પીરિયડ. ગમે તેવડું મોટું કન્ટેન્ટ હોય તો એને એક લિમિટેડ પીરિયડની અંદર એ કમ્પ્લીટ કરી દેતા હતા. તો આ બધા થયા એના એડવાન્ટેજ. હવે જોઈએ કે દરેક વસ્તુના ફાયદા તો હોય, સાથે સાથે એના ગેરફાયદા પણ હોય. તો એની લિમિટેશન, એની કઈ કઈ મર્યાદાઓ હતી? પેલું કે લિમિટેડ સ્ટુડન્ટ પાર્ટિસિપેન્ટેડ કે મર્યાદિત વિદ્યાર્થીઓની ભાગીદારી. સ્ટુડન્ટ્સ ઓફન રિમેઇન પેસિવ રિસિપેન્ટ ઓફ નોલેજ વિચ મે રિડ્યુસ ધર ઇન્ટરેસ્ટ એન્ડ મોટિવેશન્સ. હવે માનો કે આ એક ક્લાસરૂમ છે, શિક્ષક એક છે પણ સ્ટુડન્ટ્સો ઘણા બધા છે. હવે જે શિક્ષક ભણાવી રહ્યા છે તો એમાં ઘણા વિદ્યાર્થીઓ એક્ટિવલી સાંભળતા હશે, કોઈ વિદ્યાર્થીઓ નહીં સાંભળતા હોય. તો એના કારણે શું થશે? સ્ટુડન્ટો, આપણને ખબર છે સ્ટુડન્ટો કેવા હોય છે? પેસિવ હોય છે. હવે પેસિવ હોવાથી શું થશે કે અમુક સ્ટુડન્ટો નોલેજ એટલે કે ટીચર જે નોલેજ પ્રોવાઈડ કરે છે એ લેશે, અડધા નહીં લે. બરાબર. તો આમાં શું થાય છે કે અમુક સ્ટુડન્ટ્સની એની રુચિ, એની પ્રેરણા શું થાય છે? ઘટી જાય છે, ડીમોટિવેશન થઈ જાય છે કે ભાઈ મને તો આ ગમતું નથી, મને શું કરવા ભણવું જોઈએ. બટ એ કહેવાય કે એ મજબૂરીમાં બંધાયેલા હોય છે સબ્જેક્ટો ભણવા માટે, એટલા માટે એ ભણતા હોય છે. બીજું, લેક ઓફ ઇન્ડિવિજ્યુઅલ અટેન્શન એટલે કે એક શિક્ષક છે ને આ બધા સ્ટુડન્ટો છે. આ તમને એક્ઝામ્પલ સમજાવી રહી છું કે તમને ઇઝીલી સમજાઈ શકે. આ એક ટીચર છે ને મલ્ટિપલ સ્ટુડન્ટ્સ છે ક્લાસની અંદર. તો હવે શું થશે? લેક ઓફ ઇન્ડિવિજ્યુઅલ અટેન્શન એટલે કે તમે પર્ટિક્યુલરલી દરેક વ્યક્તિ ઉપર પર્ટિક્યુલર ધ્યાન નહીં આપી શકો. આમાં તમારે ઓવરઓલ તમારે શું કરવું પડશે? ધ્યાન આપવું પડશે. તો ટીચર મે ફાઇન્ડ ધ ડિફિકલ્ટ ટુ એડ્રેસ ધ ડાયવર્સ લર્નિંગ નીડ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ. ત્યારબાદ છે ફોકસ ઓન મેમોરાઇઝેશન્સ એટલે કે યાદ રાખવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. ગ્રેટર એમ્ફાસાઇઝ ઇઝ પ્લેસ્ડ ઓન બ્રોડ લર્નિંગ રેધર ધેન અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એપ્લિકેશન્સ. એટલે કે હવે બધા સ્ટુડન્ટો શું કરશે? એક સાથે ગોખણપટ્ટી કરશે. એટલે કે ટીચરને પણ શું કરવું પડે છે કે એ વસ્તુ યાદ રખાવવા માટે દરેકને હોમવર્ક આપવું પડે છે. એમાંથી પણ ઘણા હોમવર્ક કરે, ઘણા ના કરે. તો એ સ્ટુડન્ટ ઉપર ડિપેન્ડ હોય છે, જેના કારણે શિક્ષક એક દરેક વિદ્યાર્થી ઉપર પર્ટિક્યુલરલી ધ્યાન આપી શકતો નથી. કે જે સમજણ અને ઉપયોગ કરતા એને ગોખણપટ્ટી શીખવા ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. ત્યારબાદ છે રિડ્યુસ ડેવલપમેન્ટ ઓફ સ્કિલ એટલે કે કૌશલ્યનો ઓછો વિકાસ. ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવ કોમ્યુનિકેશન્સ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ મે નોટ બી એડિક્વલી ડેવલપ.
કે વિવેચનાત્મક વિચારસરણી, સર્જનાત્મકતા, સંદેશા વ્યવહાર અને સમસ્યાનું નિરાકરણ કરવાની કુશળતા પર્યાપ્ત રીતે વિકસિત ન થઈ શકે. ઓબ્વિયસલી કે કોઈ બાળક એક સાથે બધા સ્ટુડન્ટને એક સાથે હોય તો એમાં તમને ક્વેશ્ચન આન્સર કરવામાં પણ તકલીફ પડે. કોઈ પોતાનો વિચાર વિમર્શ ન કરી શકે, કોઈ પોતાના ઇન્ફોર્મેશન અલગ રીતે પ્રોવાઈડ ના કરી શકે, કોઈ પોતાની વિચારસરણી રજૂ ન કરી શકે. તો એના શું થાય? એનાથી શું થશે કે કૌશલ્યનો વિકાસ ઓછો થશે, એટલે કે તમારી જે સ્કિલ છે એમાં શું આવશે? ઘટાડો આવશે. તો આ હતી આની બધી મર્યાદા. પેલી લિમિટેડ સ્ટુડન્ટ પાર્ટિસિપેશન્સ, બીજું લેક ઓફ ઇન્ડિવિજ્યુઅલ અટેન્શન, ત્રીજું ફોકસ ઓન મેમોરાઇઝેશન્સ, ચોથું રિડ્યુસ ડેવલપમેન્ટ ઓફ સ્કિલ્સ. તો આઈ હોપ કે તમને આ ટ્રેડિશનલ મેથડમાં ખબર પડી હશે. તો જો ખબર પડી હોય તો વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટમાં લખી દો આઈ કેન ક્રેક GSET 2026. બીજી મેથડની વાત કરીએ એ છે મોડર્ન ટીચિંગ સપોર્ટ સિસ્ટમ. કઈ છે? મોડર્ન ટીચિંગ સપોર્ટ સિસ્ટમ એટલે કે આધુનિક શિક્ષણ સહાય પ્રણાલી. હવે અત્યાર સુધી આપણે ટ્રેડિશનલ એટલે કે જૂની પરંપરાગત પદ્ધતિ જોઈ. હવે આપણે મોડર્ન, જે અત્યારે હાલ 2026 એટલે કે NEP 2020 પછી જે પણ કઈ બદલાવ આવ્યા છે બધા ટીચિંગમાં, એ બધા કેવા છે આપણા મોડર્ન ટીચિંગ સપોર્ટ સિસ્ટમ. કોને કહીશું? કે ફોકસ ઓન લર્નર સેન્ટર્ડ. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ કીવર્ડ જ્યારે તમારી એક્ઝામ આવે છે ત્યારે તમને વન લાઇનર ક્વેશ્ચન્સની અંદર પૂછે છે કે મોડર્ન ટીચિંગ સપોર્ટ સિસ્ટમ છે એ કયા સેન્ટર્ડની છે? તો એ છે લર્નર સેન્ટર્ડ. આમાં સ્ટુડન્ટો ઉપર સૌથી વધારે ધ્યાન દેવામાં આવે છે. જ્યારે ટ્રેડિશનલ જે આપણે મેથડ હમણાં ભણ્યા એ ટ્રેડિશનલ મેથડની અંદર ટીચર સેન્ટર્ડ હોય છે એટલે કે TT, અને આમાં શું હોય છે? લર્નર સેન્ટર્ડ એટલે કે મોડર્ન ટીચિંગની અંદર લર્નર સેન્ટર હોય છે. Where students actively participate in the learning process, the teacher is the facilitator, guide and mentor rather than the sole source of knowledge. This method encourage collaborations, creativity, critical thinking and practical applications of knowledge. એટલે કે મોડર્ન ટીચિંગ સિસ્ટમમાં શું થશે કે સ્ટુડન્ટ્સ એક્ટિવલી દરેક કાર્યની અંદર, દરેક એક્ટિવિટીની અંદર પાર્ટિસિપેટ કરશે. એટલે કે ટીચર છે એ શું થઈ જશે? એના પેસિવ થઈ જશે. ટીચર માત્ર એને ફેસિલિટેટર એટલે કે એને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરશે, ગાઈડ બનશે, એના મેન્ટોર બનશે અને એને દરેક વસ્તુમાં સપોર્ટ કરશે. પણ જે પેલાની સિસ્ટમ હતી કે સોલ સોર્સ ઓફ નોલેજ એટલે કે શિક્ષક બોલ કરે, છોકરાઓ કે કાર્ય ન કરે, એવું નહીં. પણ આમાં કાર્ય કોણ કરશે? સ્ટુડન્ટ કરશે અને ટીચર એના ગાઈડ બનશે. ધીસ મેથડ એન્કરેજ કોલાબરેશન્સ. આનાથી શું થશે? તો આનાથી પહેલા તો એકબીજાનો સહયોગ વધશે, ક્રિએટિવિટી, નવીનતા, સર્જનાત્મકતા આવશે, ક્રિટિકલ થિંકિંગ એટલે કે બધા વિવેચનાત્મક વિચારસરણી ઉપર ભાર મૂકશે, પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ નોલેજ એટલે કે જ્ઞાનના વ્યવહારો ઉપયોગને પણ પ્રોત્સાહન આપશે અને રિયલ લાઈફમાં રિયલ કનેક્શન સાથે બાળકો જોડાશે. તો આ હતું આપણું મોડર્ન ટીચિંગ સપોર્ટ સિસ્ટમ. આઈ હોપ તમને આમાં મિનિંગમાં ક્લિયર થઈ ગયું હશે. સાથે સાથે તમે શોર્ટ નોટ્સ પણ બનાવતા જજો જેથી તમને એક્ઝામમાં ઇઝી રહે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોડર્ન ટીચિંગ. હવે એના લક્ષણો જોઈએ. પહેલું સ્ટુડન્ટ સેન્ટર છે. વિદ્યાર્થીને ફૂલ્લી ફેઝમાં કામ કરવાનો મોકો મળે છે એટલે કે વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ બની જાય છે. કે સ્ટુડન્ટ્સ આર એન્કરેજ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી ફોર ધ લર્નિંગ. એ જે શીખી રહ્યો છે એના ઉપર એની જવાબદારી ઉપર એને ભાર મૂકવામાં આવે છે. તે એક્ટિવલી પાર્ટિસિપેટ ઇન ધ ડિસ્કશન, પ્રોજેક્ટ, પ્રેઝન્ટેશન્સ એન્ડ પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ. અત્યાર સુધી કોઈ પ્રોજેક્ટ છે, ઇન્ટર્નશીપ છે, તો દરેક કાર્ય પહેલા આવતું નહોતું, પણ અત્યારે હાલમાં દરેક એવા અલગ અલગ સબ્જેક્ટ અંદર એડ થયા છે કે જેમાં બાળક ખુદ પોતે એક્ટિવલી પાર્ટિસિપેટ કરે છે, કંપનીઓમાં જઈને મળે છે, ઇન્ટર્નશીપ રિપોર્ટ બનાવે છે, રિસર્ચ પ્રોજેક્ટ બનાવે છે. તો આ દરેકે દરેક વસ્તુ એ કરતો હોય છે, એમાં એનું એક્ટિવલી પાર્ટિસિપેશન હોય છે. આવ્યું ને? એક્ટિવ પાર્ટિસિપેશન્સ હોય છે કે જેની અંદર એનાલાઇઝ કરી શકે છે, વિચાર કરી શકે છે, ડિસ્કશન કરી શકે છે અને જે પણ રસ્તામાં અલગ અલગ એને પ્રોબ્લેમ આવી રહ્યા છે તો એના માટે એના ગાઈડ જે એને હેલ્પ કરતા હોય છે, બરાબર, એટલે કે એના મેન્ટોર એને હેલ્પ કરતા હોય છે કે જેથી એ કોઈ પ્રોબ્લેમમાં ના અટવાય. ત્યારબાદ છે કોલાબરેટિવ લર્નિંગ એટલે કે સહયોગી શિક્ષણ, કે સ્ટુડન્ટ્સ વર્ક ટુગેધર ઇન ગ્રુપ. હવે કોઈ એક વિદ્યાર્થી કામ કરે એક પ્રોજેક્ટ ઉપર અને એની સાથે એના બીજા 3 વિદ્યાર્થી કામ કરે,
તો એક વિદ્યાર્થી કામ કરે એમાં ફેર પડે કે 3 વિદ્યાર્થી કામ કરે એમાં ફેર પડે? તો ઓબ્વિયસલી 3 વિદ્યાર્થી કામ કરે એમાં ફેર વધારે પડે. શું કામ? કારણ કે આમાં શું હોય છે, ગ્રુપ લર્નિંગ હોય છે. જેમ કે આ ત્રણેય સ્ટુડન્ટ્સ એકબીજા સાથે અલગ અલગ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે અને કોઈ પર્ટિક્યુલર પ્રોજેક્ટ ઉપર કામ કરશે ત્યારે એમાં એ લોકોનું ડિસ્કશન વધે છે, આઈડિયા શેર કરે છે એકબીજાને, એન્ડ નવી નવી વસ્તુઓ જાણવા મળે છે અલગ અલગ લોકોથી. પછી છે એક્સપેરિમેન્ટલ લર્નિંગ, એટલે કે અનુભવાત્મક શિક્ષણ, કે નોલેજ ઇઝ એક્વાયર્ડ થ્રુ ડાયરેક્ટ એક્સપિરિયન્સ, ઓબ્ઝર્વેશન્સ એન્ડ પ્રેક્ટિકલ એપ્લિકેશન. હવે કોઈ એક કંપનીનો પર્ટિક્યુલર કંપનીનો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે તો એમાં એને ડાયરેક્ટ એક્સપિરિયન્સ થશે, એના ઉપર નજર રાખી શકશે એટલે કે ઓબ્ઝર્વેશન કરી શકશે, અને પ્રેક્ટિકલ લાઈફ એટલે કે રિયલ લાઈફની અંદર એ લોકો શું કરશે, એનો ઉપયોગ કરશે. ત્યારબાદ છે કન્ટિન્યુઅસ ફીડબેક, એટલે કે સતત પ્રતિસાદ. એટલે કોના તરફથી મળશે એને? ટીચર તરફથી. ટીચર રેગ્યુલરલી પ્રોવાઈડ ફીડબેક ટુ ઇમ્પ્રુવ લર્નિંગ આઉટકમ એન્ડ એકેડેમિક પરફોર્મન્સ. હવે એના માટે ટીચર શું કરશે? આ સ્ટુડન્ટ્સો તો અત્યારે પ્રોજેક્ટ બનાવી રહ્યા છે, પણ ટીચર શું કરશે? દરેક કામની એની પાસેથી શું લેશે? અપડેટ લેશે, એટલે કે એને શું કહેવાશે? ફીડબેક લેશે. બરાબર? તો ટીચર શું કરે છે? સ્ટુડન્ટ્સ પાસેથી દરેક અપડેટ લેતા હોય છે. હવે વાત કરીએ એના ઇમ્પોર્ટન્સ, હવે એના મહત્વ. મોડર્ન ટીચિંગ મેથડની અંદર હવે આપણે જોઈશું મહત્વ. શું કામ આનું મહત્વ છે? તો પહેલા તો ડિસ્કશન મેથડ, એટલે કે ચર્ચા પદ્ધતિ. કોની સાથે? મારી તમારી? ના. તો સ્ટુડન્ટ્સો જ્યારે ગ્રુપમાં કોઈ વસ્તુ ડિસ્કશન કરે છે અથવા તો કોઈ પર્ટિક્યુલર પ્રોજેક્ટ ઉપર કામ કરે છે તો એમાં શું જરૂરી છે? ડિસ્કશન. તો ડિસ્કશન મેથડ ઇન્વોલ્વ એન એક્સચેન્જ ઓફ આઈડિયા બિટવીન ટીચર એન્ડ સ્ટુડન્ટ્સ ઓર અમંગ સ્ટુડન્ટ્સ ધેમસેલ્ફ. હવે આ વ્યક્તિઓ કોઈ એક પ્રોજેક્ટ ઉપર સ્ટુડન્ટ્સો કામ કરી રહ્યા છે અને સાથે એ લોકોનો સપોર્ટ સિસ્ટમ કોણ હોય છે? એના ટીચર. તો આ કોણ છે? ટીચર. અને આ કોણ છે? સ્ટુડન્ટ્સ. તો બધા સાથે મળીને ડિસ્કશન કરી શકે છે. ઇટ એન્કરેજ એક્ટિવ પાર્ટિસિપેશન્સ. હવે આ જે વસ્તુ છે આને શું કહીશું આપણે? એક્ટિવ પાર્ટિસિપેશન્સ. કે બંને વ્યક્તિઓ શું હોય છે આની અંદર? એક્ટિવ હોય છે, કે ટીચર પણ એક્ટિવ હોય છે અને સ્ટુડન્ટ્સ પણ એક્ટિવ હોય છે. જેનાથી encourage active participations and help learner develop analytical and communication skill, જેનાથી એનો માહિતી સંચાર પણ વધુ સારી રીતે બની શકે છે, એકબીજા સાથે વાતચીત પણ કરી શકે છે. જેમ કે એનું મહત્વ શું કામ છે શૈક્ષણિક રીતે? હવે એજ્યુકેશનલ ફિલ્ડમાં એનું મહત્વ શું કામ છે? પહેલું, એન્કરેજ ક્રિટિકલ થિંકિંગ. એક તો વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપી શકે છે. ઇમ્પ્રુવ લિસનિંગ એન્ડ સ્પીકિંગ સ્કિલ, સાંભળવાની અને બોલવાની કુશળતામાં પણ એનો સુધારો આવી જાય છે. પ્રમોટ ડેમોક્રેટિક પાર્ટિસિપેશન્સ, એટલે કે લોકશાહી ભાગીદારીને પ્રોત્સાહન આપે છે. અને ડેવલપ કોન્ફિડન્સ એન્ડ સેલ્ફ એક્સપ્રેશન્સ, એટલે કે આત્મવિશ્વાસ અને આત્મ અભિવ્યક્તિનો પણ વિકાસ કરી શકે છે. તો આ થયું આપણું ડિસ્કશન મેથડ. બીજું છે સેમિનાર મેથડ. સેમિનાર ઇઝ એન academic activity in which student research a topic, prepare presentations and engage in discussion with peers and teachers. એટલે કે સેમિનાર એક એવી વસ્તુ છે કે જેમાં એક સાથે દરેક વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે કે તમારે કોઈ આ પર્ટિક્યુલર રિસર્ચ પ્રોજેક્ટ ઉપર તમારે કામ કરવાનું છે. તો હવે આ વસ્તુ મારે સમજાવી હોય તો એક સાથે હું બધાને સેમિનાર કરીને સમજાવી દઉં કે ભાઈ તમારે આ રીતે તમારે રિસર્ચ પ્રોજેક્ટ બનાવવાનો છે. તો એને આપણે કઈ મેથડ કહીશું? સેમિનાર મેથડ. એજ્યુકેશનમાં શું કામ ઇમ્પોર્ટન્ટ છે? ડેવલપ રિસર્ચ સ્કિલ, તમારી જે સંશોધનની સ્કિલ છે એને વિકસાવશે. એનહાન્સ પ્રેઝન્ટેશન એબિલિટી, હવે તમારે જ્યારે પીપીટીમાં પ્રેઝન્ટેશન કરવાનું હોય છે, બરાબર, કોઈ વસ્તુ અહીંયા સ્લાઇડમાં તમે જ્યારે સમજાવી રહ્યા છો તો એમાં પણ તમારો શું થશે? ઇમ્પ્રુવમેન્ટ આવશે. પબ્લિક સ્પીકિંગ કરી શકશો, એટલે કે સામે જેટલી પણ અહીંયા બધી ઓડિયન્સ બેઠી છે તો આ બધી ઓડિયન્સનો પણ તમે આઈ કોન્ટેક્ટ કરી શકશો. પ્રમોટ ઇન્ડિપેન્ડન્ટ લર્નિંગ, એટલે કે તમે ખુદ એકલા વ્યક્તિ જ ઊભા છો કે જે પ્રેઝન્ટેશન આપી રહ્યા છો આ બધા વ્યક્તિઓની સામે. હું તમને એક્ઝામ્પલ સાથે એટલા માટે સમજાવું છું કે તમને દરેક કોન્સેપ્ટ ઇઝીલી રીતે યાદ રહે. જો તમે દરેક કોન્સેપ્ટ એક્ઝામ્પલ સાથે સમજશો તો ઇઝીલી યાદ રાખી શકશો. જે પણ વિડીયોમાં જે પણ ટોપિક્સમાં ખબર ના પડે તો એને પોઝ કરીને 3 વાર જુઓ, ના ખબર પડે તો 10 વાર જુઓ, પણ દરેક ટોપિકને સારી રીતે સમજો. કેમ કે એકવાર ટોપિક સમજાઈ ગયા પછી જો ઘણા વિદ્યાર્થીઓ કે હું કાલે જોઈ લઈશ, તો એ વસ્તુ શક્ય છે નહીં. એ વસ્તુ તાત્કાલિક કરો, ઓન ધ સ્પોટ કરો તો તમને ખ્યાલ આવશે. ત્યારબાદ છે પ્રોજેક્ટ મેથડ. પ્રોજેક્ટ મેથડ એમ્ફાસાઇઝ લર્નિંગ થ્રુ પ્રેક્ટિકલ વર્ક. પ્રોજેક્ટ હોય તો એને રિયલ
પ્રેક્ટિકલ વર્ક સાથે કરવો પડે. જેમ કે કોઈ કંપની હોય તો તમારે કંપનીમાં ખુદ જઈને તમારે શું કરવું પડે, વિઝિટ કરવી પડે. હવે આ પર્સન તમે છો, તમે કોઈ પર્ટિક્યુલર આ પ્રોજેક્ટ ઉપર કામ કર્યું છે અને આ શું છે, આ એની કંપની છે, તો હવે તમારે કંપનીમાં જઈને વિઝિટ કરવી પડે, એના ડેટા ઉપર કામ કરવું પડે, બરાબર, એકચ્યુઅલમાં જે ડેટા છે એના ઉપર કામ કરવું પડે. તો એ બધી તમને માહિતી કોણ પ્રોવાઈડ કરે, એક ટીચર. કે સ્ટુડન્ટ અંડરટેક પ્રોજેક્ટ ટુ ઇન્વેસ્ટિગેટ રિયલ લાઈફ પ્રોબ્લેમ એન્ડ પ્રપોઝ સોલ્યુશન્સ. અત્યારે આ કંપનીમાં હાલમાં એવી કઈ કઈ પ્રોબ્લેમ છે, બરાબર, તો આ જે પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું આવી શકે એ સ્ટુડન્ટે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એને કહેવાશે પ્રોજેક્ટ મેથડ. એજ્યુકેશનમાં શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે એન્કરેજ લર્નિંગ બાય ડુઈંગ. સ્ટુડન્ટ્સ ખુદ જાતે કરે છે. કનેક્ટ થિયરી વિથ પ્રેક્ટિસ. થિયરી મળી તો થિયરી તરફથી શેમાં જાય છે, પ્રેક્ટિસ તરફ આગળ વધે છે. ડેવલપ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન્સ. કંઈક નવું અને સર્જનાત્મક લાવે છે. એન્હાન્સ પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી. એનાથી એને જે કંઈ પણ પ્રોબ્લેમ હોય છે એ શું થાય છે, સોલ્વ કરી શકે છે. ત્યારબાદ છે નેક્સ્ટ આવે છે આપણું કેસ સ્ટડી મેથડ. ધ કેસ સ્ટડી મેથડ ઇન્વોલ્વિંગ analyzing real or hypothetical situations to understand problem and identify solutions. કેસ સ્ટડી એટલે તમને કોઈ વકીલ હોય એ શું કે હું આનો કેસ લડું છું, કે જ્યાં સુધી એનું સોલ્યુશન ન આવે ત્યાં સુધી એ કેસ લડવાનો. કે કોઈ પણ પદ્ધતિની સમસ્યાને સમજવા, એને ઉકેલો ઓળખવા માટે વાસ્તવિક અને કાલ્પનિક પરિસ્થિતિઓનું પણ વિશ્લેષણ કરવાનો સમાવેશ થાય છે. એટલે કે રિયલ લાઈફની જે ઇન્ફોર્મેશન છે એ પણ લેવાની, અને જે પાસ્ટની ઇન્ફોર્મેશન છે અથવા તો કાલ્પનિક કોઈ વસ્તુ છે તો એનું પણ તમે પરિસ્થિતિને લઈને એ વસ્તુનું સોલ્યુશન કરી શકો છો. એજ્યુકેશનમાં શું કામ ઇમ્પોર્ટન્ટ છે આનું? તો ડેવલપ એનાલિટિકલ સ્કિલ, એટલે કે વિશ્લેષણાત્મક વિચારસરણી વિકસાવે છે. ઇમ્પ્રૂવ ડિસિઝન મેકિંગ સ્કિલ, જેનાથી નિર્ણય લેવામાં કુશળતા વધે છે. પ્રોવાઈડ પ્રેક્ટિકલ લર્નિંગ એક્સપિરિયન્સ, એટલે કે વ્યવહારુ શિક્ષણ અનુભવો પણ પૂરા પાડે છે. નેક્સ્ટ છે 5 નંબર, કોઓપરેટિવ લર્નિંગ, એટલે કે સહકારી શિક્ષણ. સ્ટુડન્ટ્સ વર્ક ઇન સ્મોલ ગ્રુપ ટુ અચીવ કોમન લર્નિંગ ઓબ્જેક્ટિવ. ઈચ મેમ્બર કન્ટ્રીબ્યુટ ટુ ધ ગ્રુપ સક્સેસ. કોઓપરેટિવ લર્નિંગ એટલે કે ડિસ્કશન મેથડમાં જેમ કે મેં કીધું ને કે બધા સ્ટુડન્ટો એક સાથે કામ કરે છે, એટલે બધામાં શું હોય છે, કોલાબરેશન હોય છે. એટલે કે બધાનો એકબીજાનો શું હોય છે, અંદર સહયોગ રહેલો હોય છે, કે જેનાથી દરેકનો એક કોમન ગોલ હોય છે કે આ પ્રોજેક્ટ આપણે આટલા ટાઈમની અંદર પૂરો કરવાનો. જેમ કે 1 મંથની એટલે કે 1 મંથની અંદર તમારે કોઈ પ્રોજેક્ટ પૂરો કરવાનો છે, તો તમારા બધાનો ટાર્ગેટ શું હશે કે 1 મહિનાની અંદર પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જવો જોઈએ. તો હા, તો કોમન ગોલ કહેવાય. શું કહેવાય એને? કોમન ગોલ. પણ કોનો? તો સ્મોલ ગ્રુપનો, બરાબર. તો એ થશે કોઓપરેટિવ લર્નિંગ. શિક્ષણમાં શું કામ ઇમ્પોર્ટન્ટ છે? તો પેલું એન્કરેજ ટીમ વર્ક. હવે આમાં તમે રહેશો તો તમે ટીમ વર્ક કરશો, મેમ્બરો સાથે રહેશો ને, તો તમારામાં એક ટીમ વર્કની કેપેબિલિટી વધી જશે. ઇમ્પ્રૂવ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ. એકબીજા સાથે કઈ રીતે બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, કેવું ના કેવું, તો એ દરેક વસ્તુ શીખવા મળશે. એન્હાન્સ કોમ્યુનિકેશન સ્કિલ. બોલવામાં સુધારો થશે, બરાબર. તમારા ઘણા બધા એવા સ્કિલ છે કે જે તમારે ઇમ્પ્રૂવ નથી, તો એ આનાથી વધશે. પ્રમોટ શેર્ડ રિસ્પોન્સિબિલિટી, એટલે કે તમે જવાબદારી ઉપર પણ કામ કરવા માટે રેડી થઈ ગયા છો, સહિયારી જવાબદારીને તમે પ્રોત્સાહન આપી રહ્યા છો. તો આ હતું આપણું મોડર્ન ટીચિંગ. શું હતું? મોડર્ન ટીચિંગ એટલે કે જેની અંદર આપણે જોયું પ્રોજેક્ટ મેથડ, સેમિનાર મેથડ એન્ડ ડિસ્કશન મેથડ. તો આ બધા હતું એનું મહત્વ. આઈ હોપ તમને દરેક ટોપિક્સમાં ખબર પડી ગઈ હશે. તો હવે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ, આઈસીટી બેઝડ. આઈસીટી બેઝડ કોઈને નામ ખબર છે? જો નામ ખબર હોય તો કોમેન્ટ સેક્શનમાં મને કહેજો. આઈસીટી બેઝડ ટીચિંગ સપોર્ટ સિસ્ટમ, એટલે કે આઈસીટી આધારિત શિક્ષક સહાય પ્રણાલી. આઈસીટી એટલે થશે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. refers to the integrations of digital technology into education for teaching, learning, communication and assessment. આઈસીટી એટલે કે માહિતી અને સંદેશા વ્યવહારની ટેકનોલોજી. એ શિક્ષણ, સંદેશા વ્યવહાર અને મૂલ્યાંકન માટે ડિજિટલ તકનીકોના શિક્ષણમાં એકીકરણનો ઉલ્લેખ કરે છે. આઈસીટી એ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા માહિતીનું નિર્માણ, સંગ્રહ, પુનઃપ્રાપ્તિ, પ્રસારણ અને શેરિંગને સક્ષમ બનાવે છે. કે અત્યારે કોઈ બી વસ્તુની માહિતીની આપલે કરવી હોય, એટલે કે ઇન્ફોર્મેશનની આપલે કરવી હોય, તો એકલો વ્યક્તિ કરી શકે? એમાં પણ 2 વ્યક્તિ જોઈએ, તો ઇન્ફોર્મેશનની આપલે થશે.
કોઈ નોલેજ છે, કોઈ પીડીએફ છે, કોઈ વર્ડ છે, કોઈ બી સંસાધન ઉપકરણ છે કે જે તમારે મોકલવા છે, તો એના માટે શું જરૂરી છે? ટ્રાન્સમિશન. તો એ શેનાથી આવી શકે? આપણા ડિજિટલ ટેકનોલોજી દ્વારા. According to UNESCO, ICT include technology, tools and resources used to communicate, create, disseminate, store and manage information. કે યુનેસ્કો અનુસાર આઈસીટીના માહિતી સંચાર નિર્માણ પ્રમાણે પ્રસારણ, સંગ્રહ, સંચાલન માટે ઉપયોગમાં લેવાતા તકનીકી સાધનો અને સંસાધનો પણ સામેલ થાય છે. મેઇન ઓબ્જેક્ટિવ જોઈએ કે આઈસીટીના મેઇન ઓબ્જેક્ટિવ કયા કયા છે? એજ્યુકેશન્સમાં improving access to educations. ICT allow learner to access education's resource anytime from and any locations. આજે તમે આ મારો વિડીયો જોઈ રહ્યા છો તો આઈસીટી ના બેઝ ઉપર છે, બરાબર? તો આઈસીટી ના બેઝ ઉપર કે તમે ઘરે બેઠા કોઈ પણ જગ્યાએ ઓલ ઓવર ઇન્ડિયામાં તો તમે ક્યાંય પણ આ વિડીયો જોઈ શકો છો, એની ટાઈમ, એની લોકેશન, કોઈ પણ જગ્યાએ. એટલે કહેવાય કે એની ટાઈમ, એની વેર, એની લોકેશન. આઈસીટી શીખનારાઓને ગમે ત્યારે ગમે ત્યાંથી શૈક્ષણિક સંસાધનોને એક્સેસ કરવાની મંજૂરી કોણ આપે છે? આ ડિજિટલ એજ્યુકેશન. ત્યારબાદ છે એન્હાન્સિંગ લર્નિંગ એક્સપિરિયન્સ, એટલે કે જીવનભર શીખવાને પ્રોત્સાહન આપો. મલ્ટીમીડિયા કન્ટેન્ટ, સાયમલેશન્સ, ઇન્ટરેક્ટિવ એક્ટિવિટી મેક લર્નિંગ મોર એન્ગેજિંગ એન્ડ ઇફેક્ટિવ. મલ્ટીમીડિયા જે સામગ્રી છે, અત્યારે કન્ટેન્ટ ઘણું બધું મળે છે, જીવનભર શીખવા માટે પ્રોત્સાહન મળે. તમે કોઈ પણ વસ્તુ તમે અત્યારે ગૂગલમાં સર્ચ કરો તો તમે કોઈ પણ વસ્તુ જ્યારે ગૂગલમાં સર્ચ કરો છો તો તમને કોઈ પણ વસ્તુની માહિતી મળી રહી છે ઓન ધ સ્પોટ. તો એ શું થયું? ડિજિટલ એજ્યુકેશન. પ્રમોટિંગ લાઈફ લોંગ લર્નિંગ, એટલે કે શીખવાના અનુભવોને વધારવું. લર્નર કેન કન્ટિન્યુ એક્વાયરિંગ નોલેજ થ્રુ આઉટ ધ લાઈવ્સ થ્રુ ઓનલાઈન પ્લેટફોર્મ. એટલે કે ઓનલાઈન એવા ઘણા બધા પ્લેટફોર્મ હોય છે કે જેમાં વિદ્યાર્થી ઘરે બેઠા ઘણું બધું શીખી શકે છે, એ પણ લાઈફ લોંગ, કે જેની કોઈ ઉંમર હોતી નથી. સપોર્ટિંગ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, એટલે કે ICT help accommodate diverse learning need and provide opportunity for students with disability. કે શિક્ષકો ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા તેમના જીવનભર જ્ઞાન પ્રાપ્ત કરવાનું ચાલુ પણ રાખી શકે છે અને એક શિક્ષણને એક ટેકો આપી શકે છે. આઈસીટી એ વિવિધ શીખવાની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં પણ મદદ કરે છે અને વિકલાંગ વિદ્યાર્થીઓ માટે તક પણ પૂરી કરે છે. ત્યારબાદ છે કોમ્પોનેન્ટ્સ ઓફ આઈસીટી. હવે એના મેઇન ઘટકો કયા કયા છે? તો આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીની વાત કરી છે, તો એના મેઇન ઘટકો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વારંવાર એક્ઝામમાં આ ક્વેશ્ચન્સ આવે છે કે આઈસીટીના કોમ્પોનેન્ટ્સ કયા કયા છે. પેલું હાર્ડવેર. હાર્ડવેર એટલે એવી વસ્તુ કે જેને તમે ટચ કરી શકો, જોઈ શકો, તો એને કહેવાશે હાર્ડવેર. હાર્ડવેર refers to physical device used to educational setting including computers, laptop, tablet, smartphone, projector, smart board, printer and digital cameras. આ બધી વસ્તુ એવી છે કે જેને તમે શું કરી શકો છો? ટચ કરી શકો છો. ટચ કરી શકો છો એને કહેવાશે હાર્ડવેર. ત્યારબાદ આવે છે સોફ્ટવેર. સોફ્ટવેર એટલે એવી વસ્તુ કે જેને તમે ટચ ન કરી શકો, માત્ર શું કરી શકો? જોઈ શકો. ટચ પણ ના કરી શકો અને જોઈ પણ ના શકો, એ વસ્તુ અંદર હોય. તો સોફ્ટવેર ઇન્ક્લુડ એજ્યુકેશન applications, programs such as a presentation software, learning management system, virtual laboratories and assessment tools. કે જે બધું ક્લાઉડ બેઝડ હોય છે, તો એ બધું શું કહેવાશે? એને સોફ્ટવેર કહેવાશે. ત્યારબાદ કોમ્યુનિકેશન નેટવર્ક, એટલે કે કોમ્યુનિકેશન નેટવર્ક ઇન્ક્લુડ ઇન્ટરનેટ, ઇન્ટ્રાનેટ, વાઈફાઈ સિસ્ટમ, cloud-based platform and facilitate information sharing and collaborations. કોમ્યુનિકેશન નેટવર્કની અંદર ઇન્ટરનેટ એટલે કે ઓલ ઓવર વર્લ્ડમાં કામ ચાલે, એને શું કહેવાય? ઇન્ટરનેટ. ત્યારબાદ ઇન્ટ્રાનેટ એટલે કે પર્સનલ યુઝ માટે, જે આપણે બધાનું પર્સનલ વાઈફાઈ યુઝ કરીએ એને કહેવાય ઇન્ટ્રાનેટ. વાઈફાઈ સિસ્ટમ કે એક કનેક્શન હોય છે જે લિમિટેડ એરિયામાં સુધી હોય છે, અને ક્લાઉડ બેઝડ એટલે કે ઓવરઓલ હોય છે. તો આ થયું તમારું કોમ્યુનિકેશન નેટવર્ક. આઈ હોપ કે તમને એના કોમ્પોનેન્ટ્સ સમજાઈ ગયા હશે. સોરી. આઈસીટી ટૂલ્સ યુઝ ઇન એજ્યુકેશન. હવે એને એજ્યુકેશનમાં કઈ રીતે વાપરવા જોઈએ અને કઈ રીતે એ વપરાય છે. પેલું સ્માર્ટ ક્લાસરૂમની અંદર, એટલે કે સ્માર્ટ ક્લાસરૂમ ઇન્ટિગ્રેટ કોમ્પ્યુટર, પ્રોજેક્ટર, ડિજિટલ બોર્ડ,
ઇન્ટરનેટ કનેક્ટિવિટી ટુ એન્હાન્સ ટીચિંગ એન્ડ લર્નિંગ. આજે એટલે કે અત્યારે દરેક જગ્યાએ સ્કૂલ હોય, કોલેજ હોય, તો દરેક જગ્યાએ કોમ્પ્યુટરનો યુઝ થાય, પ્રોજેક્ટરનો યુઝ થાય, ડિજિટલ બોર્ડનો યુઝ થાય, ઇન્ટરનેટનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે એક ટીચિંગ દરમિયાન. ટીચર કેન યુઝ મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન, વિડીયો, એનિમેશન, સાયમલ્ટેનિયસ એક્સપ્લેન કોમ્પ્લેક્સ કોન્સેપ્ટ ઇફેક્ટિવલી. કે ડિજિટલ બોર્ડ જે અત્યારે આવી ગયા છે આ માર્કેટની અંદર, કે આની દ્વારા ઘણા બધા શિક્ષકોને બહુ બધો બેનિફિટ મળ્યો છે કે સ્ટુડન્ટ્સને નવું પ્રેઝન્ટેશન બતાવી શકે છે, વિડીયો બતાવી શકે છે, એનિમેશન્સ બતાવી શકે છે, અને કોઈ પણ હાર્ડ ટોપિકને ઇઝીમાં એ કન્વર્ટ કરી દે છે. બરાબર, હાર્ડ કોપીને શું કરે છે, સ્માર્ટમાં એને કન્વર્ટ કરી દે છે. બીજું, લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, જેને ક્વેશ્ચન્સ આવે છે જીસેટ ની અંદર LMS થી. વોટ ઇઝ LMS? ફૂલ ફોર્મ પણ પૂછે છે. LMS નું ફૂલ ફોર્મ આપો, લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ. શું થશે? લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ. LMS is a software platform that help manage teaching and learning activity. જે ભણાવી રહ્યા છે અને શીખી રહ્યા છે એ દરેકની એક્ટિવિટી ઉપર કામ કરવું એને કહેવાશે LMS. Example include Moodle and Google Classroom. LMS platform facilitate content deliver, assignment submission, attendance tracking, assessment and communications. LMS દ્વારા શું થશે કે ટીચર અને શિક્ષક આ બંને વ્યક્તિઓનું કામ ઈઝી કરી દે છે LMS. કઈ રીતે? તો કન્ટેન્ટ ડિલિવર, જેમ કે અત્યારે બધાને સ્ટુડન્ટ્સને કોઈ મેસેજ પાસ ઓન કરવો હોય તો શેમાં કરવો પડે છે? એને ગૂગલ ક્લાસરૂમની અંદર. તો ગૂગલ ક્લાસરૂમની અંદર જ્યારે મેસેજ એને પાસ ઓન કરે છે તો એક સાથે દરેક સ્ટુડન્ટને મેસેજ પાસ થઈ જાય છે. કોઈ અસાઇનમેન્ટ મોકલવાનો હોય છે, અટેન્ડન્સ રેકોર્ડ મોકલવાનો હોય છે, તો એક સાથે જે દરેક વસ્તુ મોકલાય છે સ્ટુડન્ટ્સને, તો એના માટે એક સપોર્ટ કામ કરે છે જેને કહેવાશે LMS. હવે વાત કરીએ MOOCs, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપર તમે સ્ટાર કરી દેજો, 1 2 3 4 જેટલા કરવા હોય એટલા કરી દેજો. MOOCs એટલે કે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ. શું થશે? મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ. આનું દરેક વખતે ફૂલ ફોર્મ પૂછાય છે, તો આનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે. મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ પ્રોવાઈડ free of low cost online educations to large number of learner. Example like that include Swayam and NPTEL. આ કોર્સ દ્વારા ફ્રી ઓફ કોસ્ટ તમને દરેક વસ્તુના લેક્ચર્સ મળે છે. લર્નરને જે પણ શીખવું હોય એ આ પ્લેટફોર્મ દ્વારા શીખી શકે છે, જે વિશાળ પ્રમાણમાં છે, જે શીખનારાઓને મફત અથવા ઓછા ખર્ચે પણ ઓનલાઈન શિક્ષણ શું કરે છે? પૂરું પાડે છે. ત્યારબાદ છે વિડીયો કોન્ફરન્સિંગ ટૂલ, એટલે કે એપ્લિકેશન સચ એઝ ઝૂમ, ગૂગલ મીટ એનેબલ વર્ચ્યુઅલ ક્લાસરૂમ, વેબિનાર એન્ડ રિમોટ લર્નિંગ. આજે કોઈ પણ સેમિનાર કરવો છે, કોઈનો વાયવા કરવો છો, કોઈને વાયવા કરવો છે PhD નો, તો એ અત્યારે ઝૂમ મીટિંગ કરી શકે છે. બરાબર, ગૂગલ મીટ કરી શકે છે. તો આ દરેક પ્લેટફોર્મ જેના દ્વારા આજે એક શિક્ષક અને ટીચરનું કામ ઈઝી થઈ ગયું છે, તો એને આપણે કહીશું વિડીયો કોન્ફરન્સિંગ ટૂલ. નેક્સ્ટ અને નવો ટોપિક સ્ટાર્ટ કરીએ જેનું નામ છે ઇવેલ્યુએશન સિસ્ટમ, એટલે કે મૂલ્યાંકન પ્રણાલી. કોઈ વસ્તુ આખું વર્ષ એક શિક્ષકે ભોગ આપ્યો હોય એક સ્ટુડન્ટ્સ પાછળ, ઓવરઓલ એનું જે માર્ક્સ આવે, રિઝલ્ટ, એના ઉપર ડિપેન્ડ હોય છે કે એનું મૂલ્યાંકન આપણે કેવું કર્યું, કે જેના દ્વારા સ્ટુડન્ટ્સને એનું રિઝલ્ટ એટલે કે આઉટકમ કેવો મળ્યો. હવે વાત કરીએ ઇવેલ્યુએશન સિસ્ટમ, મૂલ્યાંકન પ્રણાલી કોને કહીશું? તો એક શિક્ષક જે ભણાવે, એક્ઝામ લે, પેપર ચેક કરે, રિઝલ્ટ આવે, એને મૂલ્યાંકન કહીશું? તો હા, આ દરેકે દરેક વસ્તુ આની અંદર ઇન્ક્લુડેડ છે. ઇવેલ્યુએશન ની એક મસ્ત ડેફિનેશન આપી હતી રાલ્ફ ટેલરે. ઇવેલ્યુએશન ઇઝ ધ પ્રોસેસ ઓફ ડિટરમાઇનિંગ ધ એક્સટેન્ટ ટુ વિચ એજ્યુકેશનલ ઓબ્જેક્ટિવ આર બીંગ રિયલાઇઝડ. કે મૂલ્યાંકન એ શૈક્ષણિક ઉદ્દેશો કેટલી હદ સુધી પ્રાપ્ત થઈ રહ્યા છે તે નક્કી કરવાની પ્રક્રિયા છે એને કહેવામાં આવશે એવેલ્યુએશન, એટલે કે મૂલ્યાંકન. ઇવેલ્યુએશન ઇઝ અ સિસ્ટમેટિક પ્રોસેસ છે. કઈ રીતે? તો કલેક્ટિંગ કરશે, એનાલાઇઝ કરશે, એ વસ્તુને ઇન્ટરપ્રિટ કરશે, ઇન્ફોર્મેશન્સને, કે જેનાથી ડિટરમાઇન ધ ઇફેક્ટિવનેસ ઓફ ટીચિંગ, કે જેનાથી એને શિક્ષણનું મહત્વ ખીલી ઉઠે. Evaluation is not only measure students' performance but also help improve teaching method, curriculum design and learning outcome. એનાથી શિક્ષકને પણ શીખવા મળશે કે એને હજી શું સુધારા કરવા,
હજી કઈ મેથડ યુઝ કરવી, હજી નવો સિલેબસ કઈ રીતે ડિઝાઇન કરવો, એનાથી હજી શું આઉટકમ મળી રહ્યા છે સ્ટુડન્ટો તરફથી, તો દરેક વસ્તુ ટીચર અને સ્ટુડન્ટ્સ બંનેને મળી રહેશે. તો એનું નામ છે ઇવેલ્યુએશન એટલે કે મૂલ્યાંકન. એલિમેન્ટ્સની વાત કરીએ કે મેઇન મુખ્ય તત્વો કયા કયા છે એલિમેન્ટ્સ. પેલો છે એજ્યુકેશનલ ઓબ્જેક્ટિવ. ઇવેલ્યુએશનનો સૌથી મેઇન પહેલો જ મહત્વનું તત્વ છે એજ્યુકેશનલ ઓબ્જેક્ટિવ એટલે કે શૈક્ષણિક ઉદ્દેશ્ય હોવા જોઈએ. એજ્યુકેશનલ ઓબ્જેક્ટિવ સ્પેસિફાય ધ નોલેજ, સ્કિલ, એટીટ્યુડ, competence that students are expected to acquire after instructions. કે શૈક્ષણિક ઉદ્દેશો વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણ પછી પ્રાપ્ત થતી જ્ઞાન, કુશળતા, વલણ અને ક્ષમતાઓનો ઉલ્લેખ કરે છે. એને કહેવાશે ઇવેલ્યુએશન્સ. મૂલ્યાંકન સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત ઉદ્દેશોથી શરૂ થાય છે કારણ કે તે સિદ્ધિને માપવા માટેનો આધાર તરીકે સેવા આપે છે. કે એક બાળક સ્ટાર્ટિંગથી લઈને ભણવા આવે છે, જ્યારે એને એક્ઝામ પછી જે રિઝલ્ટ મળે છે, તો એ જે રિઝલ્ટ એટલે કે એને એ જે મળ્યું એને કહેવાય ઇવેલ્યુએશન્સ. એક સ્ટુડન્ટને શું મળ્યું? ઇવેલ્યુએશન. તો એ જે મૂલ્યાંકન મળ્યું આપણને એને શું કહીશું? ઇવેલ્યુએશન. ત્યારબાદ છે મેઝરમેન્ટ એટલે કે માપન. મેઝરમેન્ટ ઇન્વોલ્વ કલેક્ટિંગ ક્વોન્ટિટેટિવ ડેટા રિગાર્ડિંગ સ્ટુડન્ટ્સ પરફોર્મન્સ થ્રુ ટેસ્ટ, એક્ઝામિનેશન્સ, અસાઇનમેન્ટ, ઓબ્ઝર્વેશન્સ. ઇટ પ્રોવાઇડ ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન્સ અબાઉટ લર્નિંગ અચીવમેન્ટ. કે જ્યારે એક વિદ્યાર્થીને કોઈ વસ્તુ એક સેમેસ્ટર અથવા એક વર્ષની અંદર જ્યારે એને પાસ થવું હોય છે, ત્યારે એના બધા ક્રાઇટેરિયામાંથી એને પાસ થવું પડે છે, જેને આપણે કહીશું માપન પદ્ધતિ એટલે કે મેઝરમેન્ટ. ત્યારબાદ છે અસેસમેન્ટ. અસેસમેન્ટ એટલે કે એના ટૂલ્સ. અસેસમેન્ટ refers to interpretations of measured data to understand students' strength, weakness, progress, and learning needs. It focus on improving the learning process. અસેસમેન્ટ થી શું થાય કે બાળકોની એની વીકનેસ ખબર પડે, એની શક્તિ, એની નબળાઈ, પ્રગતિ અને શીખવાની જરૂરિયાતોને સમજવા માટે શું જરૂરી છે? અસેસમેન્ટ એટલે કે મૂલ્યાંકન જરૂરી છે. ત્યારબાદ છે જજમેન્ટ એન્ડ ડિસિઝન મેકિંગ. Assessment result educator make decision regarding grading, promotions, certifications, curriculum improvement and instructional modifications. કે જજમેન્ટ દ્વારા શું ખ્યાલ આવે છે કે બાળકમાં હજી શું વસ્તુની ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, એને કેટલા ગ્રેડ મળ્યા, તો એ એક શિક્ષક આપી શકે છે આફ્ટર ઇવેલ્યુએશન સ્ટુડન્ટ્સ. વાત કરીએ હવે એના ટાઈપ્સની. ઇવેલ્યુએશનના ટાઈપ્સ એટલે કે મૂલ્યાંકનના પ્રકારો. તો મૂલ્યાંકનના પ્રકારમાં પહેલું પ્રકાર છે આપણી પાસે છે ફોર્મેટિવ ઇવેલ્યુએશન. શું છે? ફોર્મેટિવ ઇવેલ્યુએશન એટલે કે રચનાત્મક ઇવેલ્યુએશન. શોર્ટ એન્ડ સિમ્પલ ભાષામાં સમજાવી દઉં, તમારે બે પ્રકારના ઇવેલ્યુએશન હોય. એક છે તમારું અહીંયા જે દેખાય છે તમને ફોર્મેટિવ ઇવેલ્યુએશન, અને એક હોય છે તમારું સમેટિવ ઇવેલ્યુએશન. હવે જે એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ રીતે હું સમજાવું છું. ફોર્મેટિવ અને સમેટિવ બંનેનો અર્થ સમજી લો. કે ફોર્મેટિવ એટલે શું થાય કે ડ્યુરિંગ ટીચિંગ દરમિયાન જે મૂલ્યાંકન કરવામાં આવે એને કહેવાય ફોર્મેટિવ ઇવેલ્યુએશન. અને સમેટિવ ઇવેલ્યુએશન્સ એટલે કે આફ્ટર એક્ઝામ જે રિઝલ્ટ મળે, ગ્રેડ મળે, એને કહેવાશે સમેટિવ ઇવેલ્યુએશન એટલે કે સારાંશ મૂલ્યાંકન. હવે જોઈએ કે શું લખ્યું છે. Formative evaluation is conducted continuously during the teaching learning process. It primarily purpose of monitor students' progress and provide feedback improvement. It help identify learning objective and early stage and allow corrective measure to be taken. એટલે કે ફોર્મેટિવ ઇવેલ્યુએશન્સમાં તમને એક્ઝામ્પલ આપ્યા છે કે જે ડ્યુરિંગ તમારા શૈક્ષણિક કાર્ય દરમિયાન તમે જે કંઈ પણ વિદ્યાર્થીઓ પાસેથી કોઈ નાની મોટી ટેસ્ટ લો છો, કોઈ ક્વિઝ લો છો, કોઈ અસાઇનમેન્ટ લો છો, કોઈ ક્લાસરૂમ ડિસ્કશન લો છો, પ્રેઝન્ટેશન લો છો, અથવા કોઈ નાની એમથી ટેસ્ટ લો છો, તો એને કહેવાશે ફોર્મેટિવ ઇવેલ્યુએશન. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. હવે વાત છે સમેટિવ ઇવેલ્યુએશન એટલે કે સારાંશ મૂલ્યાંકન. એ ક્યારે મળે કે જ્યારે એક્ઝામ્પલ ઇન્ક્લુડ સેમેસ્ટર એન્ડ એક્ઝામિનેશન્સ એન્ડ ફાઇનલ યુનિવર્સિટી એક્ઝામ. એમાં જે એને એકચ્યુઅલમાં જે રિઝલ્ટ મળે છે એને કહેવાશે સમેટિવ એજ્યુકેશન. ઇટ્સ ધ કન્ડક્ટ એન્ડ એન્ડ ઓફ અ કોર્સ, સેમેસ્ટર, એકેડેમિક યર ટુ એક્સેસ ઓવરઓલ અચીવમેન્ટ. ઇટ determine whether educational objective have been achieved. એને કહેવાશે સમેટિવ ઇવેલ્યુએશન્સ. કે બાળક જ્યારે એક્ઝામ આપીને હાથમાં રિઝલ્ટ લઈને આવે છે ત્યારે એને કહીશું સમેટિવ ઇવેલ્યુએશન્સ. ત્યારબાદ છે ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન્સ એટલે કે એનું નિદાન કરવું, એના મૂલ્યાંકનનું નિદાન કરવું. કઈ રીતે? તો
તો આઈડેન્ટિફાય ધ કોઝ ઓફ લર્નિંગ ડિફિકલ્ટી એન્ડ વીકનેસ અમંગ સ્ટુડન્ટ્સ, એટલે કે જે કંઈ પણ સ્ટુડન્ટ્સને કોઈ વસ્તુમાં ડિફિકલ્ટી છે, કોઈ વસ્તુ સમજાતી નથી લર્નિંગ ટાઈમે, તો એનું નિદાન કરો, એટલે એને હેલ્પ કરો, એને શીખવાડો કે શું કામ નથી થતું, લાવ હું તને શીખવાડું. તેને કહેવાશે ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન. ઇટ હેલ્પ ટીચર ડિઝાઇન રેમેડિયલ ટીચિંગ સ્ટ્રેટેજી એન્ડ સપોર્ટ સર્વિસ, કે જ્યારે એક શિક્ષકનો એના ઉપર સાથ હોય છે તો એ દરેક વસ્તુ ઇઝીલી રીતે સોલ્વ કરી શકે છે. ત્યારબાદ છે પ્લેસમેન્ટ ઇવેલ્યુએશન્સ, એટલે કે વિદ્યાર્થીઓના જે જ્ઞાન છે, ક્ષમતા છે અને શીખવા માટેની જે તૈયારી છે એ નક્કી કરવા માટે સૂચના શરૂ થાય તે પહેલા પ્લેસમેન્ટ મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે. કે પ્લેસમેન્ટ ઇવેલ્યુએશન ઇઝ અ કન્ડક્ટ બિફોર ઇન્સ્ટ્રક્શન begin to determine students prior knowledge, ability and readiness for learning. જ્યારે તમે કોઈ ઇન્સ્ટ્રક્શન આપો એની પહેલા જે સ્ટુડન્ટ્સને બધી વસ્તુની ખબર હોય એને કહેવાશે પ્લેસમેન્ટ મૂલ્યાંકન. ઇટ અસિસ્ટ ઇન પ્લેસિંગ સ્ટુડન્ટ્સ ઇન એપ્રોપ્રાઇટ કોર્સ ઓફ લેવલ, કે જેથી વિદ્યાર્થીઓને યોગ્ય અભ્યાસક્રમો અથવા સ્તરોમાં મૂકવામાં મદદ કરે છે. એક્ઝામ્પલ ઇન્ક્લુડ એન્ટ્રન્સ એક્ઝામિનેશન્સ એન્ડ એપ્ટિટ્યુડ ટેસ્ટ, કે જ્યારે તમે પીએચડી, અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને પીએચડી કરવો હશે આફ્ટર ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન પછી, તો યુનિવર્સિટીમાં એડમિશન્સ લેવા માટે તમારે પીએચડીને શું આપવી પડે છે? એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે છે. હવે આ એન્ટ્રન્સ એક્ઝામમાં શું પૂછાતે છે કોઈને ખબર હોતી નથી, પણ તમારો જે યુજી અને પીજી આ બંનેનો સિલેબસમાંથી તમને બધી વસ્તુ પૂછાતી હોય છે. તો તમારો આ બેઝ તો ક્લિયર છે, એ તમે શું કરો છો એ ઓલરેડી તમને ખબર જ છે, તમે ભણ્યા જ છો, પણ તમારે શું કરવાનું છે? એની એક્ઝામ આપીને તમારે એક્ઝામમાં પાસ થવાનું છે. આ વસ્તુને શું કહેવાશે? પ્લેસમેન્ટ ઇવેલ્યુએશન. બરાબર. હવે વાત કરીએ CBCS ની, એટલે કે ઇવેલ્યુએશન ઇન ચોઇસ બેસ્ડ ક્રેડિટ સિસ્ટમ, CBCS, પસંદગી આધારિત ક્રેડિટ સિસ્ટમમાં મૂલ્યાંકન. CBCS is a flexible education framework that allows students to choose course according to their interest, ability, and career goal. It promotes interdisciplinary learning and continuous evaluations. સ્ટુડન્ટ્સ જે પણ કંઈ ભણી રહ્યો છે એનું સતત મૂલ્યાંકન કરવું એને કહેવાશે ચોઇસ બેસ્ડ ક્રેડિટ સિસ્ટમ. એના અલગ અલગ ફીચર્સ આપ્યા છે કે CBCS ઇવેલ્યુએશન એટલે કે CBCS મૂલ્યાંકનની વિશેષતાઓ. પેલું છે કન્ટિન્યુઅસ ઇન્ટરનલ અસેસમેન્ટ, એટલે કે સતત આંતરિક મૂલ્યાંકન, એટલે કે કન્ટિન્યુ તમે જે અસેસમેન્ટ આપો છો, કન્ટિન્યુ તમે મૂલ્યાંકન કરો છો. કઈ રીતે? તો ઇન્ટરનલ અસેસમેન્ટ ઇઝ કન્ડક્ટ થ્રુ આઉટ ધ સેમેસ્ટર એન્ડ મે ઇન્ક્લુડ અસાઇનમેન્ટ, ક્વિઝ, પ્રેઝન્ટેશન, સેમિનાર, પ્રોજેક્ટ, અટેન્ડન્સ એન્ડ ક્લાસરૂમ પાર્ટિસિપેશન્સ. એને કહેવાશે કન્ટિન્યુઅસ ઇન્ટરનલ અસેસમેન્ટ. ત્યારબાદ આવે છે સેમેસ્ટર એન્ડ એક્ઝામિનેશન્સ, એટલે કે એક્સટર્નલ ઇવેલ્યુએશન ઇઝ કન્ડક્ટ એટ ધ એન્ડ ઓફ ધ સેમેસ્ટર ટુ એક્સેસ કોમ્પ્રિહેન્સિવ અન્ડરસ્ટેન્ડિંગ કોર્સ કન્ટેન્ટ. જ્યારે સેમેસ્ટર એન્ડ પરીક્ષા લેવામાં આવે છે ત્યારે એનું બાહ્ય મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ છે ક્રેડિટ બેઝડ લર્નિંગ, જે પણ કોઈ તમે કોર્સ કરી રહ્યા છો એની ક્રેડિટ તમારે જમા થાય છે, જેને આપણે કહીએ છીએ ABC. તો ABC એટલે કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, જે ABC ID તમે બનાવો છો એમાં તમારી દરેક ક્રેડિટ અંદર એડ થતી હોય છે. ગ્રેડ પોઈન્ટ સિસ્ટમ, એટલે કે સ્ટુડન્ટ્સના પરફોર્મન્સ ઉપર આધારિત છે કે એને એક્ઝામમાં કયા કયા માર્ક્સ લાવ્યો છે અને કેવું એનું પરફોર્મન્સ છે, એના ઉપર ગ્રેડ પોઈન્ટ સિસ્ટમ થતું હોય છે. હવે વાત કરીએ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટિંગ, એટલે કે CBT. જે પણ વિદ્યાર્થી ઓનલાઈન એક્ઝામ આપી રહ્યા હોય તે હોય છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટિંગ. તો એ એક્ઝામની અંદર તમારે ઓનલાઈન એક્ઝામ આપવાની હોય છે, જે તમારે નેશનલ લેવલ કોમ્પિટિટિવ કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, UGC નેટની કરી રહ્યા છો, તો એમાં તમારે ઓનલાઈન એક્ઝામ આપવાની હોય છે, જેનું નામ છે CBT મોડ એક્ઝામ, કે જેમાં ડિજિટલ રીતે તમે તાત્કાલિક પેપર એમાં ઓપન થાય છે અને ઓટોમેટિક જ શું થાય છે? એ પેપર ક્લોઝ થઈ જાય છે એના ટાઈમ અનુસાર. બરાબર. એના ફાયદા શું હોય છે? કે તાત્કાલિક રિઝલ્ટ ક્રિએટ કરે છે, તમારી એક્યુરેસી વધારી દે છે, પછી તમારી એન્હાન્સ સિક્યોરિટી પણ વધારી દે છે. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોય છે, એટલે કે તમે બહુ ઇઝીલી એને જોઈ શકો છો અને તાત્કાલિક રિઝલ્ટ પણ મેળવી શકો છો. ઇનોવેશન એન્ડ ઇવેલ્યુએશન સિસ્ટમ, કે જેમાં ઓનલાઈન અસેસમેન્ટની અંદર તમે સ્ટુડન્ટ શું કરી છે? ટેસ્ટ કમ્પ્લીટ કરી શકે, ક્વિઝ કરી શકે, અસાઇનમેન્ટ થ્રુ કોઈ ડિજિટલ પ્લેટફોર્મ કરી શકે છે, એન્ડ સપોર્ટ રિમોટ લર્નિંગ, કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન્સ. કે ઓનલાઈન અસેસમેન્ટથી શું થશે? કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ વધશે. બાળકોમાં જે કહેવાય કે પ્રેક્ટિસ કરવાની આદત નથી, એ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ઇઝી બની શકે છે. પોર્ટફોલિયો અસેસમેન્ટ, કે ઘરે બેઠા કોઈ પણ સ્ટુડન્ટ્સ કોઈ પ્રોજેક્ટ ઉપર કામ કરી શકે છે, અચીવમેન્ટ મેળવી શકે છે. બરાબર. દરેક વસ્તુમાં એને બેનિફિટ હોય છે. ઓપન બુક એક્ઝામિનેશન્સ, એટલે
કે સ્ટુડન્ટ્સ જોઈને કઈ વસ્તુ લખી શકે છે, સ્ટડી મટીરિયલ્સ યુઝ કરી શકે છે, એનાલિસિસ કરી શકે છે અને ઇન્ટરપ્રિટેશન્સ કરી શકે છે. આઉટકમ બેઝ અસેસમેન્ટ એટલે કે પરિણામ આધારિત મૂલ્યાંકન મળે છે કે કોઈ પણ સ્પેસિફિક લર્નિંગ આઉટકમ હશે તો એમાંથી એને શું મળશે? અચીવમેન્ટ મળશે. ઇટ્સ અલાઇન ટીચિંગ, લર્નિંગ, ઇવેલ્યુએશન વિથ ક્લિયરલી ડિફાઇન્ડ કમ્પ્લિયન્સી. એઆઈ બેઝ એજ્યુકેશન છે. અત્યારે એઆઈ નો ઘણો બધો યુઝ થાય છે. એના ઓબ્જેક્ટિવમાં, ક્વેશ્ચન્સમાં એનાલાઇઝ કરી શકે છે, પરફોર્મન્સ કરી શકે છે, પ્રોવાઈડ ઇન્સ્ટન્ટ ફીડબેક એન્ડ પર્સનલ લર્નિંગ એક્સપિરિયન્સ, જેની અંદર તમે જોઈ લો કે અત્યારે હાલ ચેટ જીપીટી કોઈ પણ પ્રશ્ન પૂછો તરત જ તમને જવાબ આપશે. એડેપ્ટિવ લર્નિંગ એટલે કે અનુકૂલનશીલ પરીક્ષણ એટલે કે અલ્ગોરિધમ યુઝ કરીને પણ તમે કોઈ પણ નોલેજ તમે ગેઇન કરી શકો છો. અને આ છે મેઇન કીવર્ડ્સ કે જે તમારા એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર એ જોઈ લેજો અને શોર્ટ નોટ્સમાં એડ કરી દેજો. આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હશે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હવે તમારે નેક્સ્ટ કયા કન્ટેન્ટ ઉપર વિડીયો જોઈએ છે તો એ મને કોમેન્ટમાં જણાવી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.